કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10માં આપણી નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે। તેમાં ભાગ નંબર મિત્રો 3માં ગુજરાતી વિષયનો પાઠ નંબર 6 વાયરલ ઇન્ફેક્શન, જે મિત્રો તમને પાના નંબર 17 થી 23 ઉપર મળી જશે, જેનું આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ। પાઠ નંબર 6 વાયરલ ઇન્ફેક્શન, જેની અંદર વિભાગ નંબર એ છે, તેમાં અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો। પહેલું છે વાયરલ ઇન્ફેક્શન, તો અહીંયા મિત્રો આપણો જવાબ આવે છે ગુણવંત શાહ, જેના લેખક છે। બીજું છે ઈર્ષા, તો તેમાં આવશે જવાબ એસિડિટી વધારે। ત્રીજું છે માનસિક તાણ, જેમાં જવાબ આવશે મિત્રો બ્લડ પ્રેશરની સળી કરે। બ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખળગિયા પૂર્ણ કરવાની છે। ચોથું છે ચીનના લોકો ગામમાં કોઈ માદું પડે તો ખળગિયાની સજા કરતા, તો જવાબ આવશે ડાક્ટરને। 5 ગુણવંત શાહને ભારત સરકારના ખળગિયા એવોર્ડથી સન્માનિત કરાયા છે, જવાબ આવશે પદ્મશ્રી। છઠ્ઠું વાયરલ ઇન્ફેક્શન કૃતિનો સાહિત્ય પ્રકાર ખળગિયા છે, જવાબ આવશે નિબંધ। 7 વાયરલ ઇન્ફેક્શન કૃતિ ખળગિયા સંગ્રહમાંથી લેવામાં આવી છે, જવાબ આવશે મરો ત્યાં સુધી જીવો। 8 ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સંત ખળગિયા હતા, જવાબ આવશે સ્વામી વિવેકાનંદ। 9 રામે ખળગિયા નામની રાક્ષસીનો વધ કરેલો, જવાબ આવશે તાડકા। હવે આપણે ક છે નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખવાના છે। 10મું છે માણસ પોતાના શરીર સાથે કેવી રીતે વર્તે છે, તો મિત્રો માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે। 11 વાયરલ ઇન્ફેક્શન કૃતિમાં કઈ લડતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો જવાબ આવશે સવિનય કાનૂન ભંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 12 હોસ્પિટલની શોભા શાનાથી વધી શકે, જવાબ આવશે ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ જ હોસ્પિટલની શોભા વધારી શકે। 13 ગાંધીજી માંદગીને કઈ રીતે મૂલવતા, જવાબ પોતાની માંદગીની ગાંધીજી આધ્યાત્મિક ભૂલ ગણતા। 14 લેખક ગુણવંત શાહની દ્રષ્ટિએ રોગના મૂળમાં શું રહેલું છે, તો લેખકની દ્રષ્ટિએ રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે। 15 તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત કઈ છે, તો મિત્રો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે। હવે આપણે ડ ઉપર જઈશું, જેમાં નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે। 16મું છે લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવે છે, તો જવાબ કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે। અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે। 17 હૃદયરોગનો હુમલો કઈ મફતમાં મળતો નથી, આ વિધાન સમજાવો, જવાબ હૃદયરોગનો હુમલો કઈ મફતમાં નથી મળતો, આ વિધાન માર્મિક પરમાત્મા સુંદર જીવન માટે અતિ સુંદર સ્વચ્છ હૃદય આપે છે, કોઈના પક્ષે એને ભેદભાવ નથી। વ્યક્તિ શરીર પ્રત્યે બેદરકાર રહીને આહાર વિહારની કુટેવોને લીધે શરીર સાથે નિર્દયતાપૂર્વક કશે વર્તીને હૃદયરોગનો ભોગ બને છે। લેખક કટાક્ષમાં કહે છે કે શરીરને પોટલું સમજીને કલાક સુધી ઓફિસમાં બેસાડી રાખવું પડે છે, ગમે તે સમયે ગમે તે એટલું ખાવું પણ પડે છે। હવે આપણે જોઈશું ઈ નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર જવાબ લખવાના છે। 18મું છે આરોગ્ય જાળવણી માટેના લેખક ગુણવંત શાહના વિચારો લખો। મિત્રો અહીંયા તમને જો અક્ષર ન ઉકલતા હોય તો તમારી વિડીયોની ક્વોલિટી હાઈ કરી દેવાની રહેશે। જવાબ જોઈએ, આરોગ્યની જાળવણી માટે માણસોએ નિયમિતપણે આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય તો પણ ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ। ગંદકીને કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ। તમાકુની, ગુટખા, સિગારેટ વગેરે વ્યસનોથી દૂર રહેવું જોઈએ, કેમ કે એની સીધી અસર આરોગ્ય પર પડે છે। કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો જરૂરી છે। મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, કેમ કે મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે। હવે આવશે 19મો પ્રશ્ન, લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો, જવાબ લેખકે સામાજિક જાગૃતિ અંગે કેવા પગલાં લેવા તેના કેટલાક સૂચનો કર્યા છે,
પ્રજાના મોટા પાયે મહામારી જેવા રોગ ન ફેલાય એ માટે સૌપ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી. સમજ, વિવેક તેમજ સદવર્તન સાથે જાણે આપણે છૂટાછેડા લીધા છે, પરિણામે સામાજિક પતન તરફ આપણે જઈ રહ્યા છીએ. એ માટે સામાજિક જાગૃતિ જરૂરી છે. ખાણીપીણીની વસ્તુઓ તેમજ એની રીતભાતો અયોગ્ય છે ને સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એ અંગે સાચી સમજ તેમજ જાણકારી સમાજની જાગૃતિ માટે જરૂરી છે. તમાકુના, ગુટખા, ધૂમ્રપાન વગેરે વ્યસનો આરોગ્ય માટે નુકસાનકારક અને રોગોનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે. હવે આપણે જોવાના છીએ વિભાગ સી, વ્યાકરણ વિભાગ, જેની અંદર મિત્રો સૌપ્રથમ આપણે જોઈશું 20મો પ્રશ્ન, સાચી જોડણી શોધીને લખો. તો અહીંયા મિત્રો સાચી જોડણી છે કીડિયારું, જે આપણે અહીંયા લખીશું. યુનિવર્સિટી, કાર્ડિયોગ્રામ, નિયમિત અને શારીરિક, એ વસ્તુ આપણે અહીંયા લખવાની છે. 21મું છે એનું અ છે સંધિ છોડો. સ્વાગત તો સ્વ વત્તા આગત થશે. પછી સ્વસ્થ તો સુ વત્તા અસ્ત. પછી પ્રાર્થના તો પ્ર વત્તા અર્થના. હવે જોઈશું સંધિ જોડો. પ્રતિ વત્તા એક તો પ્રત્યેક, નિહ વત્તા રોગી નિરોગી, વી વત્તા અંત વ્યસન થશે. બરાબર. 22મો પ્રશ્ન છે નીચે શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને લખવાના છે. રાવણવધ તો તત્પુરુષ સમાસ, છળકપટ દ્વંદ્વ સમાસ, ઘરડાંબખર તો મધ્યમ પદલોપી અને ભજન મંડળી મધ્યમ પદલોપી સમાસ છે. 23મો છે નીચે આપેલા શબ્દોનો અર્થભેદ જણાવો. માદા તો સ્ત્રીજાત અને આ માંદા એટલે બીમાર. નસો એટલે મિત્રો કેફ અને નસો એટલે રગ. શરત એટલે હોડ અને આ શરત એટલે બરાબર. અહીંયા શું આવશે મિત્રો, તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. 24મો છે નીચેના વાક્યોના અલંકાર ઓળખવાના છે. ભણેલા લોકો ખાવા પીવાના અભણની માફક વર્તે છે, તો આ આવશે ઉપમા અલંકાર. 22 બીજું છે સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ છે, તો આ જવાબ છે રૂપક અલંકાર. 25મું છે અહીંયા મિત્રો કયો પ્રત્યય લાગેલો છે તે જણાવવાનો છે. તો શારીરિક તો એમાં પરપ્રત્યય છે. પછી સમજણ તો એમાં પરપ્રત્યય, માનસિક પરપ્રત્યય, અનાથ પૂર્વ પ્રત્યય અને બેદરકાર તો પરપ્રત્યય રહેલો છે. 26મું છે સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે. રાક્ષસ તો અસુર, ધૂમ્ર તો ધુમાડો, લોહી તો શોણિત. 23મું છે નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. અહીંયા મિત્રો આવશે ડૉક્ટર, તો તે જાતિવાચક સંજ્ઞા છે. માંદગી ભાવવાચક, પરિવાર તો સમૂહવાચક સંજ્ઞા થશે. પછી મિત્રો રૂઢિપ્રયોગ છે. સુખ હોવી એટલે ચીડ ચડવી, મનના મેલા હોવું, ખરાબ દાનત ના હોવા, મન ભાંગી પડવું, નિરાશ થવું, સળી કરવી એટલે અટકચાળો કરવું, પરસેવો છૂટી જવો એટલે ગભરામણ થવી. 29મો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. વ્યંગમાં રહેવું તે તો એને કટાક્ષ કહેવાય. બે સમય વચ્ચેનો ગાળો હોય, બરાબર. અને વેદના ગુડ અર્થને સ્પષ્ટ કરતો ગ્રંથ. મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ચોથું છે હૃદયના ધબકારા આલેખતું યંત્ર, તો એને આપણે કાર્ડિયોગ્રામ કહીશું. 30મું છે વિરોધી શબ્દ છે સ્વચ્છ તો ગંદુ, આધ્યાત્મિક અનાધ્યાત્મિક, સ્વસ્થ અસ્વચ્છ અને અભણ તો ભણેલા. 31મું છે માગ્યા મુજબ રૂપાંતર કરો. અહીંયા મિત્રો પહેલું વાક્ય છે કર્મણી વાક્યમાં ફેરવવાનું છે, તો આપણે એને ફેરવીએ. એક જમાનામાં કોઈનાથી માંદું પડાય તો ડાક્ટરની સજા કરાય. અને કર્મણી વાક્યમાં ફેરવવાનું છે બીજું વાક્ય, તો મુંબઈની ટ્રેનમાં ભજન મંડળીથી ધૂન મચવાય છે. ત્રીજું વાક્ય છે તે કર્તરી વાક્યમાં ફેરવવાનું છે. રામે તાડકા રાક્ષસીનો વધ કર્યો. 32મું છે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું છે. સખણી એટલે સરખું અને તાણ એટલે ચિંતા. 33મું છે વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. અહીંયા મિત્રો પેલું દર્દીઓના કાને આજકાલ બે શબ્દો અચૂક પડે છે, તો આજકાલ એ સમય વાચક વિશેષણ છે. અને બીજું છે લીલા તો એ ગુણવાચક અને અતિશય તો એ પરિમાણવાચક વિશેષણ છે. 34મું છે ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો છે. અહીંયા પહેલું છે મિત્રો ભજન મંડળી, બરાબર, એ ક્રિયા વિશેષણ કહેવાય. નિર્દયતા અને પ્રેમ, તો આ છે એ ક્રિયા વિશેષણ છે. 35મું છે ધ્વનિ શ્રેણી છૂટા પાડો. કાર્ડિયોગ્રામ તો ક વત્તા આ વત્તા ર વત્તા ડ વત્તા ઈ વત્તા ય વત્તા ઓ વત્તા ગ વત્તા ર વત્તા આ વત્તા મ વત્તા અ. પૂજા પ વત્તા ઉ વત્તા જ વત્તા આ. કીડિયારું
તો ક વત્તા ઈ, ડ વત્તા ઈ, ય વત્તા આ, ર વત્તા ઉ. સમર્પણ સ વત્તા અ, મ વત્તા અ, ર વત્તા પ વત્તા અ, અણ વત્તા અ. 36મું છે વાક્યનું માગ્યા મુજબ રૂપાંતર કરવાનું છે. પેલું છે પ્રેરક વાક્ય બનાવો. તો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરની સજા કરાવતા. અને ભાવિ વાક્ય બનાવવાનું છે. બીજું લોકોથી કુતર્ક બરાબર ચલાવતું, બરાબર ચલાવતું. હવે વિભાગ ડી છે લેખન વિભાગ. અહીંયા મિત્રો પહેલું છે અહેવાલ લેખન, બરાબર. તમારી શાળામાં ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલ સ્વચ્છતા અભિયાનનો અહેવાલ તૈયાર કરવાનો છે. એ મિત્રો તમે 10મો મહિનો બતાવી શકો છો, બરાબર. તારીખ છે તો ગાંધી જયંતિ 2 ઓક્ટોબરે હોય તો 2 ઓક્ટોબર પછી કોઈ પણ તારીખ તમે લખી શકો છો. જો જઈએ મિત્રો અહીંયા આપણે અહેવાલ લેખન જોઈએ તો પ્રજાની સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવા ગાંધી જયંતિનો પર્વ અમારી શાળામાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આગલા દિવસે એક શિક્ષકની સાથે 10 વિદ્યાર્થીઓની ટીમ તૈયાર કરી દીધી હતી અને દરેક ટીમ શું કામ કરવાનું છે તેની માહિતી પણ આપી દેવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં સાવરણા, પાવડા, રંગપીંછી વગેરે સાધનો ગોઠવ્યા હતા. સવારના 8 વાગે સૌપ્રથમ શાળાના પ્રિન્સિપાલે હાથમાં સાવરણો લઈ પ્રાંગણને સાફ કરવાની શરૂઆત કરી. એ પ્રમાણે કોઈ ટીમ શાળાના ઓરડાની સફાઈ કરી તો કોઈ ટીમે મળીને શાળાની દિવાલોની સાફ કરી. શાળાના બાગની સફાઈ પણ મળીને દોરવણી નીચે કરવામાં આવી. થોડી વારમાં વિદ્યાર્થીઓ હાથ પગ ધોઈને સ્વચ્છ ગણવેશમાં સજ્જ થઈને સભાગૃહમાં આવી પહોંચ્યા અને પ્રિન્સિપાલે સૌની કામગીરીની બિરદાવી અંતમાં ભોજન કરી સૌ છૂટા પડ્યા. તો આવી રીતે આપણે લખી શકીએ. 38મો છે નિબંધ લખવાનો છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. મિત્રો અહીંયા નિબંધ પણ આપણે સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે આ રીતે લખી શકીએ છીએ. સરસ મજાનો નિબંધ 100 શબ્દોમાં લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાત કરી તમારો પાઠ નંબર 6નું સંપૂર્ણ સ્વાધ્યાય પોથી સોલ્યુશન. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.